પાટણના GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું મોત થવા પામ્યું છે। એવો આક્ષેપ કરાયો છે કે મૃતક વિદ્યાર્થીનું રેગિંગ કરવામાં આવ્યું હતું। કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યાનો આક્ષેપ કરાયો છે। MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું મોત થતાં મેડિકલ કોલેજના ડીને તપાસ શરૂ કરી છે। आज मुद्दे हमारे साथ हमारा सहयोगी अल्केश हमारे साथ लाइव जोड़े गया है। अल्केश, घटना अंगे बात करें कि विद्यार्थीए आपघात कर्यो होवानुं सामे आव्युं छे, केम के तेनुं रेगिंग करवामां आव्युं हतुं तेवुं पण सामे आव्युं। हालनी शुं अपडेट? जी चौक्कस पाटणनी धारपुर मेडिकल कॉलेज है અને શિક્ષણ આલમ સતત વિવાદોમાં હોય ત્યારે વધુ એક વિવાદ આવ્યો છે। એની અંદર વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે જ્યારે MBBS નું પ્રથમ સત્ર શરૂ થયું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેઠા ગામના ગુલખાણીયા અનિલભાઈ નામનો 18 વર્ષીય યુવકે પ્રથમ વર્ષમાં મેડિકલમાં MBBSમાં પ્રવેશ લીધો હતો અને એક મહિનાથી તે અહીંયા હોસ્પિટલમાં જે મેડિકલ કોલેજ છે એમાં અભ્યાસ કરતા આવ્યો હતો। ગઈકાલે એવી વાત બહાર આવી છે કે આ જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા એ લોકોને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હતી અને એ દરમિયાન કહેવાય છે કે આ વિદ્યાર્થીને 3 કલાક સુધી ઉભો રહ્યો હતો અને એ દરમિયાન ક્યાંક ને ક્યાંક જે સ્ટ્રેસ પડ્યો હોય અથવા તો કંઈ અટેક આવ્યું હતા એની તબિયત લખતા એને પ્રથમ ત્યાં ધારપુરની ઇમરજન્સી મેડિકલ જે છે એમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો। ત્યાં એને CPR આપવામાં આવ્યો હતો પરંતુ મોડી રાત્રે ડોક્ટરે એને મૃત જાહેર કર્યો। આ ઘટનાની જાણ થતા જે ધારપુર મેડિકલ કોલેજના ડીન છે એ પણ હરકતમાં આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી અને એમને પણ ક્યાંક ને ક્યાંક શંકા એવી લાગી હતી કે આ ઘટના પાછળ રેગિંગ થયું હોવું જોઈએ અને વાલીના જે છે ધર્મેન્દ્રભાઈ એના વાલી હતા એમને પણ એવું કીધું છે કે આ જે ઘટના ઘટી એની પાછળ રેગિંગ થયું હોવું જોઈએ। આ જે અનિલ હતો વિદ્યાર્થી એ ખૂબ જ તેજસ્વી હતો, નીટમાં પણ સારા માર્ક લાવ્યો હતો અને એના પિતા ખેડૂત છે ને 2 બહેનોને વચ્ચે એકમાત્ર ભાઈ હતો અને આ ઘટના બનતા પરિવારમાં તો ચોક્કસ શોકની લાગી પણ ધારપુરમાં મેડિકલ કોલેજમાં પણ ક્યાંક ને ક્યાંક શોક છવાયો છે। આવી ઘટના જે રેગિંગની બની છે ખરેખર ઘૃણાસ્પદ કહેવાય। વારંવાર સરકાર રેગિંગ માટે કડક નિયમો બનાવે છે અને જ્યારે આવી ઘટના ઘટે છે ત્યારે એવું કહે છે કે અમે કડક પગલાં લઈશું પરંતુ આ જે રેગિંગની ઘટનામાં જે યુવકે જીવ ખોયો છે એ ખરેખર ખૂબ જ કહેવાય કે સરકાર માટે નારોથી ભર્યું કહેવાય અને આવી ઘટનાઓને રોકવી એ પ્રથમ સરકારની નૈતિક ફરજ હોય છે। જી अल्केश, विद्यार्थीનું રેગિંગ દરમિયાન મોત થયું છે, આ અંગે પરિવારની શું પ્રતિક્રિયા સામે આવી છે કે પછી જે પ્રમાણે જે સ્કૂલમાં જે કોલેજમાં તે અભ્યાસ કરતો હતો તે કોલેજના પ્રિન્સિપાલ કે ત્યાંના સંચાલકોનું શું કહેવું છે? જે ચોક્કસ જે આ GMERS કોલેજ છે એ આપણી સરકારી મેડિકલ કોલેજ છે અને અહીંયા જે વાલી છે એટલે જ માંગ છે કે આને ન્યાય મળવો જોઈએ। અત્યારે હાલ તો PM રિપોર્ટ થયો છે જે મૃતક વિદ્યાર્થીઓ તો એના વિશેરા અને બ્લડને અત્યારે હાલ પેનલ દ્વારા એને PM કરવામાં આવ્યું છે, વિડીયોગ્રાફી થઈ છે અને અત્યારે એ વિશેરાને કેથેટરમાં મોકલવામાં આવ્યો છે। સાથે સાથે જે વાલી છે એમની માંગ એવી છે કે એની પાછળ યોગ્ય તપાસ થાય, ભીનું સંકેલાયની અને કોઈનું રાજકીય દબાણ ના આવે એવી માંગ કરી છે અને જે વિદ્યાર્થીઓ દોષિત જણાય એને કડકમાં કડક સજા કરવી જોઈએ। સાથે સાથે જે મેડિકલ કોલેજના ડીન છે એ પણ હરકતમાં આવ્યા છે અને એમને પણ જે શક્યતા હોય એની તમામ તપાસ કરવાના આદેશ આપ્યા છે અને હવે એક ચોક્કસ વાત છે કે આના પાછળ કમિટી રચાશે, પાછા રિપોર્ટ આવશે, રિપોર્ટ ઉપર પાછળ ફરીથી કમિટી રચાશે। આમ આ જે વિદ્યાર્થી છે એના મોતનો જે કહેવાય ને કે સાચું પરિણામ ત્યારે તારશે ખરેખર જે વિદ્યાર્થીઓ સાચી રીતે દંડોવાયેલા છે એ વિદ્યાર્થીઓને જ્યારે કોઈ શિક્ષા કરવામાં આવે તો જ ન્યાય મળી શકે એવી છે ને આવી ઘટનાઓ બનતી અટકેવી છે। જી જલકેશ, તમારી સાથે જોડાવા બદલ, માહિતી બદલ આપનો